હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બજાર કરતાંય સ્વાદમાં અનેક ગણો ટેસ્ટી, ચોખ્ખો અને સસ્તો ટામેટા કેચઅપ ઘેરે બનાવીશું. તો 50 રૂપિયામાં 2 લીટર ટામેટા કેચઅપ છે એ બનીને તૈયાર થઈ જશે. કલરમાં પણ ખૂબ સરસ લાલ કલર આવશે અને ઘાટો બનશે. તો મહેમાનોને ખવડાવશો તો એ પણ યકીન નહીં કરી શકે કે આ ટામેટા કેચઅપ ઘેરે બનાવ્યો છે. તો બહારના કોઈ પણ પેકેટનો ઉપયોગ કર્યા વગર ઘરની જ વસ્તુનો ઉપયોગ કરી બજાર જેવો સ્વાદમાં ટેસ્ટી એવો ટામેટા કેચઅપ ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં ઘેરે બનાવીને તૈયાર કરીશું. તો આ ટામેટા કેચઅપ છે એ આખું વાર સારું પણ રહેશે અને ફટાફટ બની પણ જશે. સ્વાદમાં પણ અનેક ગણો ટેસ્ટી બનશે. તો તેના માટે વજનમાં 2.5 કિલો મેં ટામેટાં લીધા છે. એનાથી 2 લીટર જેટલો ટામેટા કેચઅપ છે એ બનીને તૈયાર થશે. તો દેશી ટામેટાં અને જે લાંબા ટામેટાં આવે છે બંને ટામેટાનો ઉપયોગ કર્યો છે. દેશી ટામેટાં છે એ સ્વાદમાં ખાટા મીઠા હોય છે એટલે મેં એનો પણ ઉપયોગ કર્યો છે. તો આ ટામેટાને ધોઈ અને એના ટુકડા કરી લેવાના છે. તમે કોઈ પણ ટામેટાનો ઉપયોગ કરી શકો, પણ ટામેટાં એકદમ સરસ લાલ હોય એવા ટામેટાનો ઉપયોગ કરવાનો. તો ટામેટાના ટુકડા છે એને આપણે કુકરમાં લઈશું. પાણીનો ઉપયોગ છે એ બિલકુલ કરવાનો નથી. તો મસાલામાં 1 ડુંગળી, 7 થી 8 સૂકા લસણની કળી, 2 તજના ટુકડા અને 1 જાવંત્રીનો ટુકડો, 7 થી 8 આખા લવિંગ લીધા છે. તો આ મસાલાથી ટામેટા કેચઅપનો સ્વાદ માર્કેટ જેવો જ આવશે. પણ જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાના. 4 થી 5 પેચ મેં ખજૂરની લીધી છે, એનાથી કલર પણ સરસ આવશે અને કટ પણ થશે. તો પાણીનો ઉપયોગ કર્યા વગર ઢાંકણ બંધ કરી ગેસ ઉપર મૂકી અને 2 વિસલ કરવાની છે. તો ગેસની ફ્લેમ છે એ તમારે મીડિયમ રાખવાની, કેમ કે આપણે પાણી એડ કર્યું નથી. તો ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખી અને 2 વિસલ થવા દેશું. તો 2 વિસલ આપણી થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લેશું. તો આપણે ટામેટામાં બિલકુલ પાણી નાખ્યું નથી, છતાં આટલું પાણી દેખાય છે. તો કેમ કે ટામેટામાં પાણીનો ભાગ હોય છે એટલે એમાં જ ટામેટાં છે સરસ કૂક થઈ જશે. હવે એક મોટા પહોળા વાસણની અંદર કાઢી અને ઠંડુ કરી લેવાનું છે. તો આ રીતના પહોળું કરી ચમચાથી ફેલાવી એકદમ ઠંડા ટામેટાં થઈ જાય પછી જ એને આપણે પીસવાના છે. તો ગરમમાં તમારે ક્યારેય એને પીસવાનું નથી. એકદમ ઠંડુ થઈ જાય પછી મોટું મિક્સર જાર લીધું છે, એમાં આપણે પાણી હોતાં જ ટામેટાં એડ કરવાના છે. બધા જ મસાલા છે એ મેં અંદર જ રહેવા દીધા છે. તો લવિંગ કે તજ આપણે સાથે જ એને પીસી લેશું અને આ રીતે એને પીસી અને જેમાં તમારે સોસ ઉકાળવો હોય એ જ પેનની અંદર આપણે ગાળીને સોસ લેવાનો છે. તો આ રીતે મેં છાયણી લીધી છે, એમાં આપણે ગાળી લેવાનો છે. તો તમને જે રીતે ફાવે તે રીતે તમારે ગાળીને લેવાનું, ચમચા વડે અથવા હાથેથી ફાવે તો હાથેથી આ રીતના થોડું લઈ એકદમ સરસ એને પીસી અને પછી ગાળવાનું છે. એકદમ સરસ પીસાયેલું હશે તો ફટાફટ એ ગળાઈ જશે. આ રીતે ગાળવાથી એની છાલ જાડી હશે એ કે બિયાનો ભાગ છે એ અલગ થઈ જશે અને સોસ છે એકદમ સોસ સરસ બનીને તૈયાર થશે. તો આ રીતે મેં થોડા ટામેટાં લઈ બધા ટામેટાને મિક્સર જારની અંદર એકદમ સરસ પીસી અને પછી ગાળ્યું છે. આ રીતે બધા ટામેટાને આપણે ગાળી લેશું. તો ગળાતા આ રીતનું એક પેન આપણું આખું ભરાઈને તૈયાર થયું છે. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ પેનને આપણે ગેસ ઉપર મૂકીશું. તો ગળપણમાં મેં 1 કપ ખાંડ લીધી છે. તો 2.5 કિલો ટામેટાં હોય તો 1 કપ ખાંડનું માપ બરાબર છે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, એનાથી કલર ખૂબ સરસ આવશે. અડધો કપ જે વ્હાઈટ વિનેગર આવે છે એ લીધો છે. તો એનાથી જ આપણો આ ટામેટા કેચઅપ છે એ લાંબો સમય સુધી સારો રહેશે. તો એ તમારે ચોક્કસ એડ કરવાનો છે. તો આ સોસને કુલ 30 થી 40 મિનિટનો સમય લાગશે. અડધો સોસ થાય ત્યાં સુધી એને ઉકાળવાનો છે.
તો આખું પેન ભરાતા મને આ રીતે મિક્સ કરતાં હલાવતા નહોતું ફાવતું, તો મેં 2 પેનમાં એને ઉકાળીને તૈયાર કર્યો છે. તો તમારે મોટું અને પહોળું પેન હોય એવું લેવાનું. તો સોસ છે એ આપણો બની જ ગયો છે. ઉકળતા અડધો થઈ જાય એટલે આ રીતનો ઘોટ થાય એટલે એક ડીશની અંદર લઈ અને આ રીતે ડીશને આપણે ત્રાંસી રાખીએ તો એમાંથી પાણી રિલેક્સ થતું નથી, એટલે કે આપણો સોસ બનીને તૈયાર થઈ ગયો છે. અને પેનમાં જોઈએ તો આપણું પેન છે એ આખું ભરાણું હતું, તો ઉકાળી અને અડધું પેન આપણું બનીને તૈયાર થયું છે. તો આ રીતે પણ જોઈ શકાય. તો ઉકળીને અડધું થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી સોસને ઠંડો થવા દેવાનો છે. પછી આ સોસને કોઈ પણ બોટલમાં ભરવાનો છે. ગરમ હોય ત્યારે સોસને આપણે ભરવાનું નથી. તો ઠંડો સોસ મારો થઈ ગયો છે. તો સોસને ભરવા માટે મેં જે સોસની બોટલ આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે મેં સોસની બોટલ છે એ ભરી છે. પણ જો તમારી આગળ સોસની બોટલ ના હોય તો કોઈ પણ કાચની બોટલ હોય તો એમાં પણ તમે સોસ ભરીને આખું વર્ષ રાખશો તો પણ સારું રહેશે. તો કોઈ પણ કાચની બોટલમાં તમારે સોસ ભરવાનો છે. તો આ રીતના મેં એક સોસની બોટલ ભરી છે અને બીજી બોટલ મેં કાચની લીધી છે. તો આ રીતે મેં બંને બોટલ ભરીને તૈયાર કર્યો છે. તો બન્યો છે ને એકદમ સરસ, કલરમાં પણ ખૂબ સરસ બન્યો છે અને ઘાટો પણ બન્યો છે. તો મહેમાનને આ સોસ ખવડાવશો તો એ પણ યકીન નહીં કરી શકે કે આ સોસ છે એ ઘરનો બનાવેલો છે. સ્વાદમાં એટલો ટેસ્ટી બનશે કે કોઈ યકીન પણ નહીં કરી શકે કે આ ઘરનો સોસ છે. આજનો વિડીયો ગમ્યો હોય તો